ઓમ નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયણમ, નમો લોહે સવ શ્રાવણમ. ક્રમબદ્ધ પર્યાય પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનોમાંથી ક્રમબદ્ધ પર્યાયના અંશોને તારવી કાઢી અને જે પુસ્તક રૂપે પ્રગટ કરવામાં આવ્યું એવું ક્રમબદ્ધ પર્યાયનું આ સંકલન એનો સાથે આપણે કરી રહ્યા છીએ. પૂજ્ય ગુરુદેવે ક્રમબદ્ધ પર્યાય દ્વારા સમ્યક્ત્વની પ્રાપ્તિનો ઉપાય બતાવ્યો છે. ક્રમબદ્ધ પર્યાયના નિર્ણયમાં સમ્યક દર્શન આવી જાય છે. આજે આ ક્રમબદ્ધ પર્યાય પ્રવચનનો 38મો સ્વાધ્યાય છે. આજે હવે આગળનો ભાગ લઈએ છીએ. 11મા ભાગની અંદર ક્રમબદ્ધ પર્યાયની અણસમજનું શું ફળ. ક્રમબદ્ધ પર્યાયની અણસમજનું શું ફળ, અને એ વાત પણ મહત્વની છે, કેમ કે કેટલાય લોકો વાતમાં ક્રમબદ્ધ પર્યાય બોલે છે. એટલે એ માટે કોઈએ પ્રશ્ન કર્યો અને પૂજ્ય ગુરુદેવે એ સંબંધી એની જે વાત કરી છે તે આપણે લઈએ છીએ. પેટા ભાગ છે 111. ક્રમબદ્ધ પર્યાયની અણસમજનું સુફળ 11માની અંદર પેટા ભાગ 111. એમાં કહે છે કે એક ભાઈ કહેતા હતા કે ક્રમબદ્ધની વાત સાંભળીને લોકો સ્વચ્છંદી થાય છે કે થવાનું હશે તે થશે, અને વ્યવહારની કુણપતિ તે પણ ચાલી જાય છે. વ્યવહારની કુણપ એટલે સ્વભાવ વગેરે જે કાંઈ હતું એ પણ ચાલ્યું જાય, અને સ્વચ્છંદે પોતે જે કાંઈ કરે અને પાછા એમ કે જે થવાનું છે તે થશે. બધા ક્રમબદ્ધ માંડ્યા છે, પણ કુણપ અને કષાયની મંદતાની વાત ભૂલાઈ જાય છે. સ્વભાવની વાતે રહી જાય છે. ગુરુદેવે એનો ઉત્તર આપ્યો છે કે બધા જે રીતે કરે છે એટલે એનો અર્થ એવો નથી કે ક્રમબદ્ધ પર્યાયની વાત ન કરવી એ વાત ખોટી છે, એવી તો કોઈ વાત નથી. કોઈ ગમે તે રીતે એના અર્થ ઘટાવે ને અને ગમે તે રીતે કરે, એથી કઈ સિદ્ધાંતની વાતને કાઢી નાખવાની એવો તો કોઈ અર્થ નથી. એટલે ગુરુદેવ કરુણાપૂર્વક કહે છે કે શું કરીએ ભાઈ, લોકો ભૂલે કે ન ભૂલે, સત્ય તો આ છે. ક્રમબદ્ધ એ સત્ય છે. થવું હશે તેમ થશે એમ માનીને દીઠાઈ આવી જાય, ગમે તેમ વર્તન કરવા માંડે, ક્રમબદ્ધને નામે સ્વચ્છંદ થઈ ગયો, શું થાય? અહીંયા તો કહે છે ગુરુદેવ કે જે વાત હતી તે બહાર આવી છે, હતી તે વાત બહાર આવી ગઈ. ક્રમબદ્ધ પર્યાયની વાત તો હતી શાસ્ત્રમાં, અને એ વાત બહાર આવી. ન સમજે તો શું થાય? સ્વચ્છંદ સેવે કે ન સેવે એ તો એનો સ્વતંત્ર અધિકાર છે. ક્રમબદ્ધ સમજનારની તો કેટલી શૈલી હોય, કેવી શૈલી હોય, કેવા હોય જે ક્રમબદ્ધને સમજે છે. એ તો ગુરુદેવ કહે છે બાપુ, ક્રમબદ્ધ ને સમજનારની તો કેવી શૈલી હોય. દેવ ગુરુ શાસ્ત્ર પ્રત્યે કેટલો વિનય હોય, કેટલું બહુમાન હોય, અંદર એટલા ગલગલિયા અને મીઠાશ આવે કે દેવ ગુરુ શાસ્ત્રને માટે માન અને માથા મૂકી દે. દેવ ગુરુ શાસ્ત્ર માટે બધું માન પણ છોડી દે. પ્રાણ જાય તો પણ દેવ ગુરુ શાસ્ત્રનો વિનય તે ન છોડે. જેને ખરેખર ક્રમબદ્ધ સમજાય છે ને, એની તો આવી વાત હોય. એટલો તો જેનો વિનય વ્યવહારમાં હોય, ગુરુદેવ કહે છે કે સમજાય છે. આ ક્રમબદ્ધની વાત તો જેને સમજી છે એનો તો આવો વિનય હોય, એ સ્વચ્છંદે ન વર્તે. ક્રમબદ્ધના નામે આ બધા લોકો બોલે છે અને વસ્તુનું સ્વરૂપ સમજતા નથી, તો કહે છે કે ક્રમબદ્ધના નામે આ બધા
લોકો બોલી જાય છે, જે ક્રમબદ્ધના બોલ જે કહેવામાં આવ્યા તે. પણ શું કરીએ બાપા, વસ્તુ તો જે હતી તે બહાર આવી છે. આગળ કહે છે કે અમારે શું વિકાર કરવાનો ભાવ છે? એ તો ક્રમબદ્ધ છે. વિકાર ક્રમે આવવાનો હતો તે આવ્યો. કર્મનું નિમિત્ત અને અમારો સ્વકાળ, તેથી પાપ ભાવ આવ્યો એમ કહીને સ્વચ્છંદે વર્તે. કર્મનું નિમિત્ત અને અમારો સ્વકાળ, એમ સ્વકાળ ગુરુદેવે સમજાવ્યો છે ત્યારે પછી એને એમ લે. અને વિકાર ક્રમે આવવાનો હતો તે આવ્યો. અમારો કઈ વિકાર કરવાનો ભાવ છે? મારો વિકાર કરવાનો ભાવ નથી. આવું સ્વચ્છંદે બોલે છે, એમ કહી અને સ્વચ્છંદે વર્તે છે. પણ અરે બાપુ, તું શું કહે છે? આ તો તારી અંતર હૃદયની જે કુણપ હતી કે હું રાગની મદતા કરું, એવી કુણપ પણ ચાલી ગઈ. તું સમજ્યો જ નથી, એકે વાતને તું સમજ્યો જ નથી. ત્યારે આવી વાત કરે છે. વિકાર કરે ને પાછો કહે કે વિકાર આવવાનો તો તે આવ્યો, ક્રમબદ્ધમાં આવ્યો. આવી બધી તું વાત કરે છે. તને ક્યાં ક્રમબદ્ધ નો નિર્ણય પણ થયો છે? તું સમજ્યો જ નથી. તું સમજ્યો જ નથી એકે વાતને. અરે ભગવાન, મરી જઈશ હો, એમ તારા હારા આવે એવા નથી. ગમે તેમ સ્વચ્છંદે ક્રમબદ્ધ કરે છે ને, તો અનંત કાળ સુધી તારો પાર નહીં આવે. ગુરુદેવ કહે છે કે શું કરીએ? સ્વતંત્ર છે જીવ, અનાદિકાળનો છે. તીર્થંકર ભગવાનના સમવસરણમાં અનંત વાર જઈ આવ્યો છે. શું કાંઈ બાકી રાખ્યું છે? પણ બાપુ, તારી લીલા જુદી છે. ક્રમબદ્ધ સમજતા તો ગળીને ઓગળી ગયો અંદર. હા, કોનું કરવું, ક્યાં કરવું, કોણ કરે, હું જ્ઞાન છું, આનંદ છું, એમ પોતે એટલું નમ્ર થઈ જાય, વિનય થઈ જાય, બધી વાતને છોડી દે. ક્રમબદ્ધ સમજે ત્યારે તો એમ થઈ જાય, હું જ્ઞાન છું, આનંદ છું, હું કોનું કરું, હું કોઈનું કાંઈ કરી શકતો નથી. કોણ કરે? કોઈ કરે નહીં. જ્ઞાતાના સ્વભાવમાં આવ્યો ત્યાં વિકારો મંદ પડી ગયા. પોતે જ્ઞાતાના સ્વભાવમાં આવ્યો એટલે પોતાનો જ્ઞાન સ્વભાવ છે એમાં જયારે આવ્યો ત્યારે પછી કોઈ વિકાર રહેતા નથી. વિકાર મંદ પડી ગયા અને અનંતાનુબંધી કસાયો ગળી ગયા. અનંતી પરની કરતા બુદ્ધિ હતી તે ટળી ગઈ. અકર્તા ભાવ આવ્યો. કેમ કે જીવને કરતા બુદ્ધિ તો અનંતકાળથી છે અને અનંતી પરની કરતા બુદ્ધિ છે. જે પર્યાયમાં જાય છે દરેક પર્યાયમાં જીવ પોતા પરનો કરતા છે એ વાત તો ભૂલતો જ નથી. અને પોતાનું આત્માનું તો લક્ષ નથી, એટલે પરના કામો એ કરી શકે છે, કરવા છે, એમાં જ એ રોકાયો છે. એટલે એમ એ અનંતી પરની કરતા બુદ્ધિ હતી એ જયારે ક્રમબદ્ધનો નિર્ણય થઈ અને સ્વરૂપ તરફ વળ્યો છે તો એને તો પછી એ ટળી જાય છે. અને આનું નામ ક્રમબદ્ધનો નિર્ણય છે. કેમ કે ક્રમબદ્ધનો નિર્ણય તો સ્વરૂપના લક્ષ્ય થાય છે. દ્રવ્યનું લક્ષ્ય કરતા ક્રમબદ્ધનો નિર્ણય થાય છે. અને અકર્તાપણાના જ્ઞાનનું તન્મયપણું છે. એના વિના ક્રમબદ્ધનું નામ લીધા કરે અને પછી ગમે તેવા પાપ કરે, ગમે તેવા વિકાર કરે અને પછી એવા પાપના ભાવમાં વર્ત્યા કરે, એ તો મોટો સ્વચ્છંદ છે. વર્તમાનમાં કેટલાય લોકો વાતમાં એમ બોલે છે, કેટલાય મસ્કરીમાં એમ બોલે છે, પણ એમ વસ્તુ સ્વરૂપ નથી. ગુરુદેવ એ માટે ખૂબ ખેદ વ્યક્ત કરે છે. પણ જે સત્ય છે, જે શાસ્ત્રમાં આવેલી વાત છે, એને કાંઈ એથી છોડી થોડી દેવાય. કોઈ ગમે તેમ વર્તે, ગમે તેવા અર્થ કરે, તેથી કઈ મૂળ વાતને થોડી છોડી દેવાય. આગળ ગુરુદેવ કહે છે કે તમે નિશ્ચયની વાત કરો છો પણ વ્યવહારનો લોપ થઈ જશે. અરે વ્યવહાર લૂંટાઈ જશે એમ એક જણ કહેતો હતો. વળી બીજી વાત, ગુરુદેવ નિશ્ચયની વાત કરે એટલે બીજા પાછા એમ પણ કે તમે નિશ્ચયની આટલી બધી વાત કરો છો તો પછી વ્યવહારનો લોપ થઈ જશે.
તો ગુરુદેવ એવું ક્યાં સમજાવે છે? ગુરુદેવ તો 11મી ગાથાની સાથે 12મી ગાથા કહે જ છે કે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે, અને એવો વ્યવહાર હોય છે. ગુરુદેવ કહે છે કે એમ એક જણ કહેતું હતું કે તમે નિશ્ચયની વાત કરો છો પણ વ્યવહારનો લોપ થઈ જશે. ગુરુદેવ કહે છે કે શું થાય બાપુ, સત્ય તો આવું છે, આવું સત્ય જેને સમજાય તેની દશામાં કોમળતા, કરુણા, નમ્રતા, વિનયતા, ભક્તિ એ ભાવ ખસે નહીં. એ બધા ભાવ એને હોય, એ બધા ભાવ એને ખસે નહીં. એટલે એને વ્યવહાર કાંઈ ચાલ્યો જાય એમ બને જ નહીં. એ વ્યવહારને છોડી દે એમ બને જ નહીં. સ્વરૂપનું લક્ષ કરવું છે ત્યારે વ્યવહારને ગૌણ કરે છે, બસ એટલી જ વાત છે. પણ શું થાય, એક વાત કહેવા જાય ત્યાં બીજી છોડી દે, અને આ કહેવા જાય ત્યાં પહેલી ખોવે. નિશ્ચય કહેવા જાય ત્યાં વ્યવહારની મર્યાદા શું છે તે વાત ભૂલી જાય, અને જ્યાં વ્યવહાર કહેવા જાય ત્યાં વ્યવહારથી લાભ થાય એમ માની બેસે. નિશ્ચયની વાતને સાવ ભૂલી જાય. તીર્થંકરોના કાળમાં તીર્થંકરોથી પણ સમજ્યો નથી. એમ જ થયું છે. તીર્થંકર ભગવાન જે વખતે વિરાજતા હતા એ વખતે કેટલાય જીવો ક્યાં કાંઈ સમજતા હતા. તો કે છે કે તીર્થંકરોના કાળમાં તીર્થંકરોથી પણ સમજ્યો નથી એવો બળનો દીકરો છે. તો અત્યારના કાળની શી વાત. ઘણી પાત્રતા અને ઘણી નરમાશ હોય એને આ વાત કાને પડ્યા પછી અંતર્મુખ થઈ ને રુચિ થાય અને પરિણમન એ પ્રમાણે થાય તો એમાં તો અનંત પુરુષાર્થ હોય છે. એવી રુચિ થવી અને એવું પરિણમન થવું, એવો સ્વીકાર થવો, એમાં તો ઘણો પુરુષાર્થ છે, અનંત પુરુષાર્થ હોય છે. અને અનંત પુરુષાર્થ હોય છે તો પછી અનંતાનુબંધીનો નાશ થાય, સમ્યક દર્શન થાય, અનંતાનુબંધીનો નાશ થાય, અને એ પુરુષાર્થથી થાય છે. સમ્યક દર્શન થાય એમાં અનંતાનુબંધીનો નાશ થાય એટલે પછી અનંત ભવ રહેતા જ નથી. એને આંગળીને વેઢે ગણાય એટલા જ ભવ હોય છે. તો આ કાંઈ એમનેમ થાય છે? એમાં ઘણો મોટો પુરુષાર્થ છે. ક્રમબદ્ધ પર્યાયનો સમ્યક નિર્ણય સમ્યક દ્રષ્ટિને હોય છે, અને એમ થાય છે ત્યારે પછી અનંત સંસારની કટ થઈ ગઈ. અનંત સંસાર પછી રહેતો નથી. અનંત સ્વભાવની સામગ્રીનો દરિયો ભાળ્યો, માન્યો, જાણ્યો, દેખ્યો, અનુભવ્યો, ત્યાં પછી સંસાર છૂટી ગયો. પછી સંસાર ક્યાં રહે છે? આગળ કહે છે કે ક્રમબદ્ધમાં કે નિશ્ચયમાં જે વસ્તુની સ્થિતિ હોય તે કહેવામાં આવે. તે ન સમજે અને આડું અવળું કરીને સ્વચ્છંદી થાય તો શું ઉપદેશને કારણે તે થાય છે? ના, એ તો સ્વચ્છંદે એવા ઊંધા અર્થ કરીને સમજે છે. અને જે સમજે છે તે પણ શું ઉપદેશને કારણે સમજે છે એમ છે? એમ પણ નથી. જે સમજે છે પોતે પોતાના પુરુષાર્થથી સમજે છે. ઉપદેશ તો માત્ર નિમિત્ત કારણ છે. અને એ નિમિત્ત ક્યારે કહેવાય કે જે સમજે છે એને એ નિમિત્ત કહેવાય. બધા બેઠા હોય પણ એમાંથી 5 જણા સમજે તો એ વાણી એ 5 જણને નિમિત્ત કહેવાય, બીજાને તો નિમિત્ત પણ ન કહેવાય. સમજે છે ખુદ કહે છે કે ઉપદેશને કારણે સમજે છે એમ છે? ના. પંડિત ટોડરમલજીએ કહ્યું છે કે નિશ્ચયનો ઉપદેશ સાંભળીને વ્યવહારમાં સ્વચ્છંદી થશો તો તેમાં ઉપદેશનો વાંક નથી, વક્તાનો વાંક નથી. નિશ્ચયની વાત સાંભળીને વ્યવહારનો રાગ ક્યાં કેવો હોય તે ભૂલી જાય, સ્વચ્છંદે પ્રવર્તે અને કહે કે એ તો એ કાળે એવો રાગ આવવાનો હતો એટલે અમને એવો રાગ થયો. પણ અરે બાપુ, એનો નિર્ણય કરે એની દશા તો કેવી હોય? નિશ્ચયની વાતનો જે નિર્ણય કરે છે એની દશા કેવી હોય? વ્યવહારને ગૌણ કરે. અને રાગ આવ્યો હોય તો રાગને જસ્ટિફાય ન કરે. એ તો પોતાના પુરુષાર્થની નબળાઈ માને. જ્ઞાની ધર્મી એને પોતાના પુરુષાર્થની નબળાઈ માને ને એને પણ દૂર કરવાનો પ્રયત્ન કરે. અરે ભાઈ, તું શું લઈને બેઠો? આ ગુરુદેવ કહે છે કે અરે પ્રભુ,
એમ નથી કહેતા, સાંભળ તો ખરો ભાઈ શું કહ્યું છે. નિશ્ચયની વાત કરી છે ત્યારે વ્યવહારને ઉડાડ્યો નથી, વ્યવહારને રાખ્યો છે, તેને ગૌણ કરવામાં આવ્યો છે. અને ક્રમબદ્ધની વાત કરી છે ત્યારે પણ અકર્તા ભાવની મોટી વાત કરી દીધી છે. અને ક્રમબદ્ધનો નિર્ણય તો દ્રવ્યનું લક્ષ્ય કરતા થાય છે, પર્યાયના લક્ષ્ય થોડો થાય છે. બહુ સરસ વાત આવી. કહે છે કે શું થાય, કોઈ કોઈથી સમજે તેવો છે, ભટ્ટનો દીકરો છે, કોઈ કોઈથી સમજતો નથી. એની અશુદ્ધતા બી કે બળી અને શુદ્ધતા બી બળી. અશુદ્ધતાની ઊંધાઈ એટલી કે અનંત તીર્થંકરો ભેગા થાય તોય સમજે તેવો નથી. અને શુદ્ધતાનું સામર્થ્ય પ્રગટ્યું, તેમાં એવું સામર્થ્ય છે કે અનંતા વિરોધીઓ ઉભા થાય. અરે સાતમી નરકમાં કેટલા વિરોધી છે, કેટલો વિરોધ, માર ફાડ કરે, શરીરના ટુકડા કરે. ભલે ને લાખ પ્રતિકૂળતા હોય, વિરોધ છે. તો કે છે કે વિરોધ છે ક્યાં અમારામાં. એટલે જે સમજ્યો છે એ કઈ એને છોડતો નથી. એ નરકમાં છે તો એ સમ્યક દ્રષ્ટિ જે છે એ બદલાઈ જતો નથી. અનંતા વિરોધી હોય તો પણ આત્માનું ભાન ભૂલતો નથી. અને સમવસરણની અનંતી અનુકૂળ સામગ્રી મળી હોય છતાંય જેને ઊંધાઈ કરવી છે અને અશુદ્ધતા ભૂલવી નથી, સ્વચ્છંદી થવું છે તો થાય છે. સમવસરણની અનંતી અનુકૂળ સામગ્રી મળી છતાં ઊંધાઈમાં અશુદ્ધતા ભૂલતો નથી. ગુરુદેવ કહે છે પણ શું થાય એનું, એની ચીજ અવળી કે સવળી એને કારણે જ ઊભી થાય છે, કાંઈ બીજાના કારણે થતી નથી. બહુ સરસ રીતે ગુરુદેવે આ વાત સમજાવી. ક્રમબદ્ધને જેમ છે તેમ સમજવી જોઈએ. એ જ રીતે નિશ્ચયની વાત જે છે, વ્યવહારની વાત છે, ઉપાદાનની વાત છે, નિમિત્તની વાત છે, એને જેમ છે તેમ સમજવા જોઈએ. સ્વચ્છંદે મતિ કલ્પનાએ સમજવા જશે અને એમાં પોતાને પડવાનું થશે એ વાત એ ભૂલી જાય છે. એટલે ગુરુદેવે તો બહુ સરસ રીતે ઉપદેશ આપી દીધો. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.